વાત કરવી છે એ ગોઝારા કાલના દિવસની, જેમાં અજીત પવારનું નિધન થયું છે. આજે 11 વાગે બારામતીમાં અજીત પવારના અંતિમ સંસ્કાર કરાશે. પીએમ મોદી અને અમિત શાહ પણ તેમાં ખાસ હાજર રહેવાના છે. બારામતીમાં પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ અને તેમનું કરુણ મોત નીપજ્યું. અજીત પવાર સહિત અન્ય 6 લોકોના પણ આ દુર્ઘટનાની અંદર મોત નીપજ્યા છે. ત્યારે અજીત પવાર એક કાર્યક્રમ માટે બારામતી જઈ રહ્યા હતા. ચૂંટણી પ્રચાર માટે તેઓ ત્યાં જઈ રહ્યા હતા. મહારાષ્ટ્ર સરકાર તેમની યાદમાં હવે સ્મારક બનાવશે તેવી વિગતો પણ સામે આવી છે. અજીત પવારના નિધન પર મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક પણ જાહેર થઈ ચૂક્યો છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારના અંતિમ સંસ્કાર આજે સવારે 11 કલાકે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાનમાં કરવામાં આવશે અને તે પહેલા તેમનો નશ્વર દેહને વિદ્યા પ્રતિષ્ઠાન અને તેમના પૈતૃક ગામ એટલે કે કોટેવાડીમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. પવારના અંતિમ સંસ્કારમાં મહારાષ્ટ્ર સરકારનું આખું જ મંત્રીમંડળ પણ હાજર રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બારામતી આવશે. પીએમ મોદી તેઓ પણ અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી નથી થઈ શકી. પવારનો આખો જ પરિવાર અત્યારે બારામતી પહોંચી ગયો છે. બુધવારે રાત્રે પણ તેમના જે દેહ છે, મૃતદેહ તેમને વિદ્યા પ્રતિષ્ઠાનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ફરીથી પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલકર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે લઈ જવામાં આવ્યો હતો. અજીત પવારનું નિધન બુધવારે સવારે 8:46 કલાકે થયું. તેઓ 66 વર્ષના હતા. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું જે ચાર્ટર્ડ પ્લેન હતું તે ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પવારના સુરક્ષા કર્મચારી, 2 પાયલટ, એક મહિલા ક્રૂ સહિત 5 લોકોના પણ કરુણ મોત નીપજ્યા. પવાર 5 ફેબ્રુઆરીએ પુણેમાં યોજાનારી જિલ્લા પરિષદની ચૂંટણીઓ માટે 4 રેલીઓને સંબોધિત કરવાના હતા. તેઓ મુંબઈથી સવારે 8:10 વાગે રવાના થયા હતા. પવારના નિધન પર મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક રાખવામાં આવ્યો છે.